જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો, શરૂ કરીએ આજની કહાની। સાંજ પડવાની તૈયારીમાં હતી। પોતાના ઘરનો દરવાજો ખોલીને મીરા અંદર પ્રવેશી। તેના હાથમાં ખરીદીની થેલીઓ ભરેલી હતી અને તેના ચહેરા પર એવી ચમક હતી જાણે તેને આખી દુનિયા જીતી લીધી હોય। અંદર ડ્રોઈંગ રૂમમાં બેઠેલા તેના પતિ મનોજે તેને જોઈ તેની ભ્રમરો ખેંચાઈ ગઈ। આ બધું શું છે મીરા, આજે ફરી ખરીદી કરવા ગઈ હતી? મનોજે નારાજ સ્વરે પૂછ્યું। પરંતુ મીરા તો પોતાની ખુશીમાં જ મસ્ત હતી। તેણે થેલીઓ ટેબલ પર મૂકી અને ચહેરા પર સ્મિત સાથે બોલાવીને બોલી, અરે મનોજ, તું વિચારી પણ નહીં શકે, આજે તો એવો શાનદાર સેલ લાગ્યો હતો કે શું કહું, મને તો ખબર જ ન હતી। તે તો ગઈકાલે કીટી પાર્ટીમાં મિસિસ મલ્હોત્રાએ જણાવ્યું હતું। એટલા સરસ ડ્રેસ અને એકથી એક ચડિયાતી બ્રાન્ડના બ્યુટી પ્રોડક્ટ્સ આટલા ઓછા ભાવમાં મળી રહ્યા હતા કે હું મારી જાતને રોકી ન જ શકી। હવે આ સાડી જો અડધા ભાવમાં મળી અને આ બ્યુટી પ્રોડક્ટ એટલી કમાલની ઓફર્સ હતી કે ના જ ન પાડી શકી। મીરાની વાતો સાંભળીને મનોજે માથું પકડી લીધું અને પછી ગર્જના કરતો બોલ્યો, તારો આ ખોટી ઉડાવગીરી ક્યારે બંધ થશે? મીરા, પહેલાં પણ તને સમજાવ્યું હતું કે આ નકામી વસ્તુઓ પર પૈસા ન વેડફે, પણ તું સમજતી નથી। હવે તો આ તારી આદત બની ગઈ છે। પતિનો ઠપકો સાંભળીને મીરાનો ઉત્સાહ થોડો ઓસરી ગયો। તેણે ધીમેથી કહ્યું, પણ મનોજ, દરેક પાર્ટીમાં મારી સહેલીઓ એટલા મોંઘા કપડાં અને ઘરેણાં પહેરીને આવે છે, બધાની નજર ફક્ત તેમના પર જ હોય છે, તેમના જ વખાણ થાય છે। મને પણ સજવા સંવારવાનો શોખ છે, ડાયમંડ જ્વેલરી નહીં તો કંઈ નહીં, ઓછામાં ઓછા મારી પસંદના કપડાં તો ખરીદી શકું ખરું ને? મીરાની આ વાત સાંભળીને મનોજનો ગુસ્સો વધુ વધી ગયો। તો હવે સહેલીઓની દેખાદેખીમાં તું આપણું ઘર બરબાદ કરી નાખીશ? બાળકોનો અભ્યાસ, ઘરનો ખર્ચો બધું કોણ જોશે? તને અંદાજ પણ છે કે જે હોસ્ટેલમાં બાળકો ભણી રહ્યા છે ત્યાંની ફી કેટલી વધી ગઈ છે? તારી આ ઉડાવગીરી મને દેવાદાર કરી નાખશે। મીરા પણ થી બોલી, તો શું હવે હું મારી પસંદનું કંઈ પણ ન ખરીદી શકું? હજી આ ચર્ચા ચાલી રહી હતી કે મીરાનો ફોન રણક્યો। તેણે ફોન ઉપાડ્યો। બીજી તરફ તેના પિતા શિવપ્રસાદજીનો અવાજ આવ્યો, હેલો મીરા બેટા। હા પિતાજી, કેમ છો તમે? તબિયત તો સારી રહે છે ને? બેટા, તબિયત સારી ક્યાં રહે છે? ઘણા દિવસોથી વિચારતો હતો કે ડૉક્ટરને બતાવી આવું, પણ એકલા જવાની હિંમત નથી થતી। મીરાનું દિલ ધડક્યું। તેની માના ગયા વર્ષે નુકસાન થયું હતું અને તેનો કોઈ ભાઈ પણ ન હતો જે તેના પિતાની સંભાળ રાખે। મીરાએ પિતાનો કરમાયેલો અવાજ સાંભળ્યો તો તેની ખુશી ક્ષણભરમાં ગાયબ થઈ ગઈ। તેણે કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો, તમે કાકાજીના દીકરા અમિતને કહો ને, તે તમને ડૉક્ટર પાસે લઈ જશે। આખરે પોતાના જ આવા સમયે સાથ આપે છે। વળી તે દૂર થોડો રહે છે, બાજુવાળું જ તો ઘર છે, હું હમણાં જ તેને ફોન કરી દઉં છું। શિવપ્રસાદજીએ હળવી ખાંસી વચ્ચે જવાબ આપ્યો, બેટા, હું તેને બોલાવી તો લેત, પણ અમિત તો તેની પત્ની અને બાળકો સાથે ફરવા ગયો છે, તે અહીં નથી। હવે સમજાતું નથી કે શું કરું? આ સાંભળીને મીરાનું દિલ બેસી ગયું। તેણે તેના પિતાને હિંમત આપતા કહ્યું, તમે ચિંતા ન કરો પિતાજી, હું કંઈક ને કંઈક વ્યવસ્થા કરું છું, તમે થોડો આરામ કરો, હું પછી વાત કરું છું। ફોન મૂકતા જ મીરાના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ। તેણે મનોજ તરફ જોયું અને ચિંતાતુર સ્વરે કહ્યું, સાંભળો, પિતાજીની તબિયત સારી નથી, કાકાજીના ઘરે પણ આ સમયે કોઈ નથી જે તેમને ડૉક્ટર પાસે લઈ જઈ શકે। આના પર મનોજે કોઈ પ્રતિક્રિયા ન આપી તો મીરા ફરી બોલી, લાગે છે આપણે તેમને અહીં જ બોલાવી લેવા જોઈએ। ગામમાં તેઓ બિલકુલ એકલા છે, તેમની દેખભાળ કરનાર કોઈ નથી। મીરા ચિંતામાં હતી। તેની વાત સાંભળીને મનોજ ક્ષણભર માટે ચૂપ થઈ ગયો, પરંતુ તેના મનમાં જાણે વિચારોનું ઘોડાપૂર વહી ગયું હોય। હવે એક વધુ ખર્ચ તેણે વિચાર્યું। તેની આંખોમાં થોડી ચીડિયાપણું ડોકાઈ રહ્યું હતું। શું છે ને મીરા, હવામાન જ એવું ચાલી રહ્યું છે, હળવી ફૂલકી તબિયત ખરાબ થવી એ તો સામાન્ય વાત છે, ઉપરથી પ્રદૂષણ પણ કેટલું વધી ગયું છે, ખાસ કરીને આપણા શહેરમાં। જો પિતાજી અહીં આવશે તો તેમની તબિયત વધુ બગડી શકે છે, અને વળી શું ખબર
તેમને અહીં સારું લાગે કે નહીં? ગામની ખુલ્લી હવા, પોતાનું વાતાવરણ તેઓ ત્યાં વધુ સહજ અનુભવશે. શા માટે તેમને કારણ વગર હેરાન કરીએ? મને લાગે છે કે તેમના માટે ગામમાં રહેવું જ યોગ્ય રહેશે. મીરા મનોજની વાત સાંભળીને ચૂપ થઈ ગઈ, પરંતુ મનમાં એક બેચેની હતી. પિતાજીની તબિયત વિશે વિચારીને તે વારંવાર પરેશાન થઈ રહી હતી. તેની આ બેચેની મનોજથી છુપી રહી નહીં. થોડીવાર પછી મનોજ બોલ્યો, મીરા, એવું ન વિચાર કે મને તારા પિતાજીની ચિંતા નથી. હું સમજુ છું કે તું તેમના કારણે પરેશાન છો, પણ વૃદ્ધાવસ્થામાં આ બધું ચાલતું જ રહે છે. શું તેમને ફોન પર ખબર અંતર પૂછતી રહેજે. જો તેમની તબિયત વધારે ખરાબ થવા લાગે તો તું જ થોડા દિવસો માટે તેમની પાસે ગામડે જતી રહેજે. મનોજની વાત સાંભળીને મીરાએ કહ્યું, કદાચ તું સાચું કહે છે. શહેરના વાતાવરણમાં તેમની તબિયત ક્યાંક વધુ ન બગડી જાય. જરૂર પડશે તો ત્યાં જઈને તેમને દવા અપાવી દઈશ. 2 દિવસ વીતી ગયા. મીરા જ્યારે પણ તેના પિતાના ખબર અંતર જાણવા માટે તેમને ફોન કરતી, ત્યારે દર વખતે તેમનો અવાજ નબળો અને થાકેલો લાગતો. 3જા દિવસે સવારે મીરાએ ફોન કર્યો, પિતાજી, તમારી તબિયત હવે કેવી છે? પિતાએ ધીમેથી કહ્યું, બેટા, હજી તબિયત એવી જ છે. દવાથી કોઈ ફરક નથી પડ્યો. વિચારું છું કે કોઈ બીજા ડૉક્ટરને બતાવી આવું, પણ એકલા જવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. જો તમે બંને આવી જાઓ તો સારું થાય. આ સાંભળીને મીરાનું દિલ ભરાઈ આવ્યું. તેણે પિતાને દિલાસો આપતા કહ્યું, તમે ચિંતા ન કરો પિતાજી, હું વાત કરું છું અને કંઈક વ્યવસ્થા કરું છું. ફોન મૂક્યા પછી મીરા સીધી મનોજ પાસે ગઈ. મનોજ, પિતાજીની તબિયતમાં કોઈ સુધારો નથી. તેમણે કહ્યું છે કે આપણે ગામડે આવીએ અને તેમને ડૉક્ટર પાસે લઈ જઈએ. મને લાગે છે આપણે જવું જોઈએ. મનોજ વિચારમાં પડી ગયો, પણ તેના ચહેરા પર ચીડિયાપણું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. મીરા, હું સમજુ છું કે તને તેમની ફિકર છે, પણ હાલમાં મારા માટે ત્યાં જવું શક્ય નથી. ઓફિસનું કામ ખૂબ વધારે છે. તેમને કહો કે કોઈ સારા ડૉક્ટરની સલાહ લઈને દવા લઈ લે. ગામમાં પણ હવે સારા ડૉક્ટર મળી જાય છે. તેમને ત્યાં જ સારવાર કરવા દો. મીરા ચૂપ થઈ ગઈ અને ભારે હૈયે રસોડામાં કામ કરવા જતી રહી. મીરાના રસોડામાં ગયા પછી મનોજે ખીજાઈને છાપું ટેબલ પર પછાડ્યું અને ગુસ્સામાં બબડવા લાગ્યો, હદ થઈ ગઈ. તેમના પિતાજી તો રોજ બીમાર રહે છે. દર બીજા દિવસે ફોન કરીને બોલાવવા લાગે છે. શું આપણી પાસે એટલો નવરો સમય છે કે રોજે રોજ તેમને ડૉક્ટરને બતાવવા જતા રહીએ? જો તબિયત ખરાબ છે તો પોતે જ ડૉક્ટરને બતાવવા કેમ નથી જતા? દરેક વખતે આપણને જ શા માટે પરેશાન કરે છે? તેમના કહેવા પર મીરા પણ તેમને અહીં લાવવાની જીદ પકડી લે છે, અથવા મને ત્યાં ચાલવાનું કહે છે. અરે, જો તે બીમાર છે તો હું શું કરું? મેં તેમના પિતાજીનો ઠેકો લીધો છે. થોડીવાર પછી નાસ્તો કરીને મનોજ તેની ઓફિસ માટે નીકળી ગયો. નાસ્તો કર્યા પછી મીરા ઘરનું બધું કામ જલ્દી પતાવવામાં લાગી હતી. ત્યારે જ દરવાજા પર હળવી ટકોરા પડી. મીરાએ જલ્દીથી હાથ લૂછી અને દરવાજો ખોલ્યો. સામે તેમની ભાડુઆત નિશા ઊભી હતી. તેના હાથમાં એક થાળી હતી, જેમાં થોડા લાડુ મૂકેલા હતા. ભાભીજી, આજે મેં બેસનના લાડુ બનાવ્યા છે. વિચાર્યું તમારા માટે પણ થોડા લઈ આવું. નિશાએ હસતા હસતા કહ્યું. મીરાએ ઝાંખા સ્મિત સાથે તે લાડુ લઈ લીધા અને નિશાનો આભાર માન્યો, પરંતુ તેના ચહેરા પરથી ખુશી ગાયબ હતી. નિશાએ તરત જ તેની ઉદાસી પારખી લીધી. ભાભીજી, શું થયું? તમે થોડા પરેશાન લાગો છો. તો મીરાએ ઉદાસ ચહેરે કહ્યું, કંઈ ખાસ નહીં, બસ મારા પિતાજીની તબિયત સારી નથી. આ સાંભળીને નિશા થોડી ચિંતિત થઈ ગઈ. શું થયું તેમને? બસ શું કહું, ડાયાબિટીસના દર્દી તો તે પહેલાથી જ છે. હવે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. મેં મનોજને કહ્યું હતું કે ચાલો તેમને ડૉક્ટરને બતાવી આવીએ, પણ તેમની પાસે સમય જ ક્યાં છે. આ સાંભળીને નિશાએ સહાનુભૂતિથી મીરા તરફ જોયું. ભાભી, તો તેમને બહુ જ ચિંતા થતી હશે. તે જ સમયે નિશાનો પતિ પ્રકાશ બજારમાંથી પાછો આવ્યો. તેને જોતાં જ નિશા બોલી, અરે પ્રકાશ, તમે સાચા સમયે આવી ગયા. જુઓ ને ભાભીજી કેટલા પરેશાન છે. તેમના પિતાજીની તબિયત સારી નથી.
અને મનોજભાઈ સાહેબ પાસે જવાનો સમય નથી. પ્રકાશે વાત સાંભળી અને તરત જ બોલ્યો, અરે તો એમાં શું પરેશાની છે? નિશા, તું ભાભીજી સાથે ચાલી જા. હું તમને બંનેને ગાડીમાં મૂકી દઉં છું. મીરા આ સાંભળીને થોડી ચોંકી ગઈ. તેણે ખચકાતા કહ્યું, અરે ના ના, આટલી તકલીફ ન કરો. તો પ્રકાશે હસતા હસતા કહ્યું, ભાભીજી, આમાં તકલીફની શું વાત છે? અંકલ ત્યાં પરેશાન થઈ રહ્યા હશે. તેમની તબિયત ખરાબ છે, તો તમારે તેમને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ. અને વળી આપણે તો એક જ પરિવાર જેવા છીએ. જો આપણે એકબીજાના કામ નહીં આવીએ તો બીજા કોણ આવશે? નિશાએ પણ ખૂબ સ્નેહ સાથે કહ્યું, હા ભાભીજી, તમે પરેશાન ન થાઓ, હું તમારી સાથે આવીશ. પ્રકાશ આપણને મૂકી જશે. મીરાએ તેમની વાત સાંભળીને મનમાં રાહત અનુભવી. પ્રકાશે તરત જ તેની કારની ચાવી ઉપાડી અને કહ્યું, તો ચાલો ભાભીજી, હમણાં નીકળીએ છીએ. મોડું કરવું યોગ્ય નહીં હોય. મીરાએ નિશા અને પ્રકાશનો આભાર વ્યક્ત કરતા પોતાનો દુપટ્ટો લીધો અને તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. ક્યારેક મદદ ત્યાંથી મળે છે જ્યાંથી તમે અપેક્ષા પણ ન કરી હોય. ગાડીમાં બેઠેલી મીરાએ મનમાં વિચાર્યું. ગામ પહોંચ્યા પછી પ્રકાશ મીરાના પિતા શિવપ્રસાદજીને ગાડીમાં બેસાડીને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે ટેસ્ટ કર્યા પછી કહ્યું, તેમનું સુગર લેવલ વધી ગયું છે અને ફેફસામાં સંક્રમણની અસર દેખાઈ રહી છે. હું થોડી દવાઓ લખી આપું છું, તે જલ્દી જ સારા થઈ જશે. હોસ્પિટલમાંથી પાછા આવ્યા પછી મીરા 2 દિવસ માટે તેના પિતા પાસે જ રોકાઈ ગઈ. ભાભીજી, જો કોઈ બીજી વસ્તુની જરૂર હોય તો મને તરત જ જણાવજો. ગમે ત્યારે કોલ કરી લેજો. આટલું કહીને પ્રકાશ અને નિશા ઘરે પાછા ફર્યા. બીજા દિવસે મીરા ગામથી પાછી ફરીને ઘરે આવી તો સાંજના સવારે 7 વાગ્યા હતા. થાકેલી તે અંદર આવતા જ સોફા પર બેસી ગઈ. મનોજ ડ્રોઈંગ રૂમમાં ટીવી જોઈ રહ્યો હતો. તેને જોતા જ તેણે ઔપચારિકતાથી પૂછ્યું, તો પિતાજીની તબિયત હવે કેવી છે? મીરાએ પાણીનો ગ્લાસ ઉપાડતા જવાબ આપ્યો, હવે સારું છે. તેમનું સુગર લેવલ વધી ગયું હતું. ખાવામાં પરેજી પણ તો નથી કરતા ને છેલ્લા ઘણા દિવસોથી કોર્ટ કેસની દોડધામમાં તેમણે પોતાની તબિયતનું ધ્યાન જ ન રાખ્યું અને તેમની તબિયત બગડી ગઈ. પરંતુ એક વાત સારી થઈ ગઈ. વર્ષોથી જે તેમનો કોર્ટ કેસ ચાલી રહ્યો હતો તેનો ફેસલો તેમના હકમાં આવ્યો છે. કેસ? કયો કેસ? મનોજે તરત જ ચોંકીને પૂછ્યું. તો મીરાએ કહ્યું, અરે તે તેમની જમીનનો કેસ યાદ છે, જે છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો. આખરે તેઓ તે કેસ જીતી ગયા હતા. મનોજના હાથમાંથી ચાનો કપ લગભગ પડી જ જવાનો હતો. તેની આંખો પહોળી થઈ ગઈ. તે થોડો આગળ ઝૂકતો બોલ્યો, શું તે જમીન જે હાઈવેની સાથે લાગે છે? મીરાએ સહજતાથી જવાબ આપ્યો, હા, તે જ જમીન. બાપરે, તેની કિંમત તો કરોડો રૂપિયા છે. મનોજે આશ્ચર્યથી કહ્યું. તો મીરા બોલી, તેની કિંમત લગભગ 5 કરોડ થઈ ગઈ છે. પિતાજી તેને વેચવાનું વિચારી રહ્યા છે. મનોજે જાણે અચાનક જ કોઈ ખજાનાની ચાવી મળી ગઈ હોય. તેના ચહેરા પર એક વિચિત્ર ઉત્સાહ અને ખુશીની ઝલક આવી ગઈ. વાહ, આ તો બહુ સારા સમાચાર છે. વળી તેમણે કંઈ કહ્યું કે તે આ પૈસાનું શું કરે છે? ના, હજી તો કંઈ નથી વિચાર્યું. અને વળી જ્યારે શરીર જ સાથ ન આપે તો પૈસા પણ ક્યાં કામના? મનોજે તેનો ચાનો કપ નીચે મૂકતા ગંભીરતાનો દેખાડો કરતા કહ્યું, વાત તો સાચી છે. આવા મોટા નિર્ણયોમાં વિચારી સમજીને પગલાં ભરવા જોઈએ. આખરે આ સંપત્તિ તેમની મહેનતની છે. મનોજના દિમાગમાં જાણે ગળમથલ મચી ગઈ. તે દેખાડવા માટે ભલે સામાન્ય બની રહ્યો હતો, પણ અંદર જ અંદર ખૂબ બેચેન હતો કે ક્યાંક મીરાના કાકાનો દીકરો અમિત તેના સસરાને પોતાના પક્ષમાં કરીને જમીન હડપી ન લે. આખરે મીરા તેના પિતાની એકમાત્ર દીકરી છે અને તે જમીન પર આપણો જ હક બને છે. મનમાં અને મનમાં તે વિચારતો જઈ રહ્યો હતો. રાત્રે જ્યારે મીરા રસોડાનું કામ પતાવીને રૂમમાં આવી તો મનોજ લેપટોપ લઈને બેઠો હતો. મીરાએ જોયું કે તેનું ધ્યાન સ્ક્રીન પર નહોતું. પલંગ પર બેસીને ઓશીકું સરખું કરતા મીરા બોલી, ક્યાં વિચારોમાં ખોવાઈ ગયા છો?
લેપટોપનું કામ થઈ ગયું હોય તો તેને બંધ કરીને સૂઈ જાવ ને. પછી મનોજ બોલ્યો, મીરા, તારા પિતાજીની તબિયત સારી નથી. શું તને નથી લાગતું કે હવે તેમને એકલા ત્યાં છોડવા યોગ્ય નહીં હોય? આખરે તેઓ આપણા વડીલ છે. આપણી ફરજ બને છે તેમની સંભાળ રાખવી. મેં તો તમને પહેલાં પણ કહ્યું હતું કે ચાલો તમને મળી આવીએ, પણ તમને તો ઓફિસનું કામ વધારે જરૂરી લાગતું હતું. અરે મીરા, મને ક્યાં ખબર હતી કે તેમની હાલત આટલી બધી ખરાબ છે. હવે તે આવીને કહ્યું તો હવે વિચારું છું કે તેમને અહીં લઈ આવીએ. આપણી સાથે રહેશે તો આપણે તેમની સારી દેખભાળ કરી શકીશું. મનોજની વાત સાંભળીને મીરા શંકામાં પડી ગઈ. પછી બોલી, અરે પણ તમે જ કહ્યું હતું કે ગામનું વાતાવરણ તેમના માટે સારું છે. વળી તમારી વાત સાચી હતી. આપણા શહેરમાં તો પ્રદૂષણ જ એટલું છે કે સારો ભલો માણસ પણ બીમાર થઈ જાય. અને વળી તેમનું દિલ પણ અહીં લાગશે કે નહીં, કોણ જાણે. 2-3 દિવસ પછી અમિત તો પોતાના ઘરે પહોંચી જ જશે. પછી તેઓ તેમનું ધ્યાન રાખી લેશે. અરે તું પણ ને મીરા, આજકાલ દરેક જણ પોતાના કામમાં વ્યસ્ત છે. જો તેમની તબિયત બગડી ગઈ તો કોણ જવાબદાર હશે? આપણે શા માટે બીજાઓ પર આધાર રાખવો? હું કહું છું તમને અહીં લઈ આવીએ. મીરાને મનોજની વાતમાં થોડો દમ લાગ્યો તો વિચારમાં પડી ગઈ. વાત તો તમે સાચી કરી રહ્યા છો. અહીં રહેશે તો આપણી નજર સામે રહેશે અને આપણે દરેક રીતે તેમનું ધ્યાન રાખી શકીશું. હા મીરા, કાલે તું તેમને ફોન કરીને જણાવી દેજે કે આપણે આ રવિવારે તેમને લેવા આવી રહ્યા છીએ. બીજા દિવસે સવારે જ્યારે મીરાની આંખ ખુલી તો તેણે જોયું કે મનોજ પહેલાથી જ તૈયાર થઈને બેઠો હતો. આ જોઈને મીરા ચોંકી ગઈ. તેણે ઉઠતાની સાથે પૂછ્યું, અરે, આજે ઓફિસ જલ્દી જવાનું છે? શું આટલી સવારે તૈયાર થઈ ગયા? નહીં મીરા, આજે ઓફિસ નહીં જાઉં. મેં રજા લઈ લીધી છે. મીરા વધુ આશ્ચર્યચકિત થઈ ગઈ. રજા શા માટે? શું કોઈ ખાસ વાત છે? હા મીરા, આપણે આજે જ ગામડે જઈ રહ્યા છીએ પિતાજીને લેવા. પરંતુ મનોજ, આપણે તો રવિવારે જવાનું વિચાર્યું હતું. આજે અચાનકથી મનોજ બોલ્યો, હા, જેટલું જલ્દી થાય તેટલું સારું. આ તેમની તબિયતનો સવાલ છે અને આ બાબતમાં હું કોઈ પણ પ્રકારનો વિલંબ કે બેદરકારી ન કરી શકું. અને મીરા, તારા કાકાનો દીકરો અમિત કેટલો ચાલબાજ છે. શું તું નથી જાણતી? તારા પિતા પાસે જે જમીન છે તેમને લાવીને સરળતાથી પોતાના કબજામાં લઈ લેશે અને આપણે અહીં હાથ ઘસતા રહી જઈશું. તેમને અહીં લઈ આવીશું તો એક પંચ દો કાજ થઈ જશે. હા, આ સાંભળીને મીરા કંઈક વિચારતી બોલી, હા, વાત તો સાચી છે અમિત, પર વિશ્વાસ તો ન કરી શકાય. તો મીરા, તું હમણાં તેમને ફોન કર અને જણાવી દે કે આપણે આજે જ આવી રહ્યા છીએ. મીરાએ તેના પિતાજીને ફોન લગાવ્યો. તેની વાત સાંભળીને પિતાજી બોલ્યા, પણ દીકરી, ત્યાં શા માટે આવવું? મારી તબિયત હવે સારી છે. હું અહીં ઠીક છું. મીરા પરેશાન થઈને બોલી, પિતાજી, તમે શા માટે નથી સમજી રહ્યા? શહેરમાં તમારી સાથે રહેવાથી અમે તમારી સારી દેખભાળ કરી શકીશું. તે જ સમયે મનોજે મીરાના હાથમાંથી ફોન લઈ લીધો અને મોટા અધિકાર સાથે બોલ્યો, પિતાજી, હવે હું તમારી કોઈ દલીલ નહીં સાંભળું. હવે તમારી તબિયત અમારા માટે સૌથી વધારે જરૂરી છે. આજે અમે તમને લેવા આવી રહ્યા છીએ. આ નિર્ણય થઈ ગયો છે. શિવપ્રસાદજી હળવા સ્મિત સાથે બોલ્યા, અરે બેટા, તું મારો કેટલો ખ્યાલ રાખે છે, પરંતુ મને ખરેખર અહીં જ શાંતિ મળે છે. અહીંની માટી, અહીંનું વાતાવરણ બધું જ પોતાનું લાગે છે. મનોજ ભાવુક અંદાજમાં બોલ્યો, પણ પિતાજી, તમે નથી જાણતા કે અહીં મીરા અને મને તમારી કેટલી ચિંતા રહે છે. તમે અમારી સામે રહેશો તો અમારા દિલને સંતોષ મળશે. મીરા તમારી એકમાત્ર દીકરી છે, તેથી તમારું ધ્યાન રાખવું એ અમારી જવાબદારી છે. હવે તમે જ વિચારો, જો તમારી જગ્યાએ મારા પિતાજી હોત તો શું હું તેમના માટે આ બધું ન કરત? મનોજની દલીલો સામે શિવપ્રસાદજીનું કંઈ ન ચાલ્યું. આખરે તેમણે તેમની સાથે ચાલવાની હા પાડી દીધી. સાંજના સમયે મનોજ અને મીરા શિવપ્રસાદજીને લઈને ઘરે પાછા ફર્યા. મનોજે ગાડી રોકીને કહ્યું, મીરા, તું ગેટ ખોલ, હું પિતાજીને ગાડીમાંથી
બહાર નીકળવામાં મદદ કરું છું. ગાડીમાંથી નીકળીને મીરાએ ડોરબેલ વગાડી તો તેમની ભાડુઆત નિશાનો અવાજ આવ્યો. ભાભી બસ આવી. એટલામાં જ મનોજ આજે શિવપ્રસાદજીને હાથ પકડીને ગાડીમાંથી બહાર નીકળવામાં મદદ કરી. નિશાએ જલ્દીથી ગેટ ખોલ્યો અને મીરાના પિતાને જોઈને તરત જ ખબર અંતર પૂછ્યા. પછી મીરાને બોલી, આ તો બહુ સારું કર્યું તમે ભાભી, જે અંકલજીને અહીં લઈ આવ્યા. શિવપ્રસાદજીના આવ્યા પછી ઘરનું વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. મીરા સવારે તેમના માટે નાસ્તો બનાવતી અને મનોજ સાંજે ઓફિસેથી પાછા ફરીને તેમની સાથે બેસીને વાતો કરતો. શિવપ્રસાદજી પણ ત્યાં આવીને ખુશ હતા. એક સાંજે જ્યારે બધા લોકો ચા પી રહ્યા હતા તો મનોજ મુદ્દાની વાત પર આવ્યો. તેણે ચાની ચૂસકી લેતા કહ્યું, પિતાજી, સાચું કહું તો તમારા અહીં આવી ગયા પછી ઘરમાં એક અલગ જ રોનક આવી ગઈ છે. ઈશ્વરનું આપેલું બધું છે. ઘરમાં વડીલોની કમી હતી તે પણ પૂરી થઈ ગઈ. બસ એક જ વાત છે જે ક્યારેક ક્યારેક પરેશાન કરે છે. શિવપ્રસાદજીએ ચોંકીને પૂછ્યું, શું વાત છે બેટા, બધું ઠીક તો છે ને? હા પિતાજી, પણ આ ઘર આજકાલના જમાનામાં થોડું જૂનું લાગે છે. બાળકોના મિત્રો જ્યારે અહીં આવે છે તો તેમને આ ઘરમાં લાવવામાં શરમ અનુભવાય છે. શિવપ્રસાદજીએ આશ્ચર્યથી પૂછ્યું, એવું કેમ બેટા, ઘર તો સારું છે. બસ પિતાજી, તેમના મિત્રોના ઘર મોટા અને મોડર્ન છે તો સરખામણી કરતાં તેમને આ ઘર થોડું સાધારણ લાગે છે. જો ઘર કોઈ પોશ વિસ્તારમાં હોય અને થોડું આધુનિક રીતે બનેલું હોય તો વાત જ કંઈક અલગ હોત. આજના સમયમાં તો પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. જો આપણે કોઈ સારી સોસાયટીમાં મોટું ઘર લેવું હોય તો સારી એવી રકમ જોઈશે. શિવપ્રસાદજીએ તેની વાત સાંભળીને માથું હલાવ્યું અને બોલ્યા, હા બેટા, તારી વાત સાચી છે. આજકાલ દરેક વસ્તુનો ખર્ચ વધી ગયો છે. એ જ તો વાત છે પિતાજી. અને જો નવું ઘર લઈએ પણ તો તે મોટું અને સુવિધાજનક હોવું જોઈએ. હવે બાળકો પણ મોટા થઈ રહ્યા છે. તમને પણ પોતાના માટે અલગ રૂમ જોઈશે. બધું કેવી રીતે થશે સમજાતું નથી. શિવપ્રસાદજી મનોજની વાત સાંભળીને ઊંડા વિચારમાં પડી ગયા. તેમણે ચાનો કપ ટેબલ પર મૂકતા કહ્યું, તો બેટા, આમાં ચિંતાની શું વાત છે? જે પણ મદદ જોઈએ તું મને કહે. આ સાંભળતા જ મનોજની આંખોમાં ચમક આવી ગઈ, પરંતુ પોતાની લાગણીઓ પર કાબુ રાખતા તે નિરાશાભર્યા સ્વરે બોલ્યો, પિતાજી, આ એટલી સરળ વાત નથી. કરોડોનો મામલો છે. બેટા, તું કેમ પરેશાન થઈ રહ્યો છે? મારી પાસે જે કંઈ પણ છે આખરે તે તારું તો છે. ગામની જમીન વેચ્યા પછી મને જેટલા પણ પૈસા મળશે તે બધા તારા અને મીરા માટે જ છે. આપણે તે જમીનને વેચવાનું શરૂ કરી દઈએ. આ સાંભળીને મનોજે પોતાની ખુશી છુપાવતા મીરા તરફ જોયું અને કહ્યું, પિતાજી, જો તમે એવું કહી રહ્યા છો તો આપણે જલ્દી જ કોઈ સારી સોસાયટીમાં એક સારું ઘર જોવાનું શરૂ કરી દઈએ. બીજા દિવસથી જ મનોજ અને મીરાએ શહેરની મોટી મોટી સોસાયટીઓમાં નવા ઘર જોવાની કવાયત શરૂ કરી દીધી. તેઓ મોટા મોટા ફ્લેટ્સ અને આલીશાન ઘર જોવા ગયા. આખરે તેમને એક મોટું અને શાનદાર મકાન પસંદ આવી ગયું. એક બે દિવસમાં સોદો પાકો કરવા માટે એડવાન્સ રકમ આપવાની હતી. નવા ઘર વિશે વિચારીને મનોજ અને મીરા ખૂબ ખુશ હતા. શરૂઆતમાં તો તેઓ શિવપ્રસાદજીનું સારી રીતે ધ્યાન રાખી રહ્યા હતા, પરંતુ ધીમે ધીમે તેમણે તેમની તબિયતને લઈને બેદરકારી દાખવવાનું શરૂ કરી દીધું. એક દિવસ શિવપ્રસાદજી આંગણામાં ખાટલા પર સૂઈને જોરથી ખાંસી રહ્યા હતા. તેમનો શ્વાસ ફૂલી રહ્યો હતો. મીરા રસોડામાંથી બહાર આવી અને બોલી, શું પિતાજી, તમે દવા સમયસર નથી લીધી? શિવપ્રસાદજીએ નબળા અવાજે કહ્યું, નહીં બેટા, દવા પૂરી થઈ ગઈ છે. મેં મનોજને કહ્યું હતું, પણ કદાચ તે લાવવાનું ભૂલી ગયો. એટલામાં મનોજ અંદરથી બહાર આવ્યો અને વાત સાંભળીને કહેવા લાગ્યો, અરે પિતાજી, માફ કરજો, હું દવા લાવવાનું ભૂલી ગયો. ઓફિસનું કામ એટલું હતું કે ધ્યાન જ ન રહ્યું. શિવપ્રસાદજીએ હળવી ખાંસી વચ્ચે કહ્યું, ઠીક છે બેટા, દવા પછી લાવજે. અત્યારે મને ડૉક્ટર પાસે લઈ જા. તે એકવાર જોઈ લેશે તો સાચી દવા લખી આપશે. પરંતુ મનોજે જલ્દીથી ગાડીની ચાવી
ઉપાડતા જવાબ આપ્યો, પિતાજી, અત્યારે ડોક્ટર પાસે જવાનો સમય નથી. આપણે બેંક જવાનું છે. નવા મકાનની ડીલ પાકી કરવા માટે જે એડવાન્સ રકમ આપવાની છે તેના માટે એફડી તોડાવવી પડશે. તમે ચિંતા ન કરો, સાંજ સુધીમાં હું દવા લઈ દઈશ. શિવપ્રસાદજીએ થાકેલા અવાજે કહ્યું, બેટા, મારી તબિયત ખૂબ ખરાબ થઈ રહી છે. મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. આના પર મીરાએ જલ્દીથી કહ્યું, પિતાજી, આપણને બેંકમાં વધારે વાર નહીં લાગે. તમે થોડો આરામ કરો, આપણે જલ્દી આવી જઈશું. મનોજે ગાડી સ્ટાર્ટ કરી અને મીરા સાથે બેંક માટે નીકળી ગયો. શિવપ્રસાદજી એકલા ખાસતા ત્યાં જ ખાટલા પર સૂઈ રહ્યા. તેમની હાલત બગડતી જઈ રહી હતી. તેમના ખાંસવાનો અવાજ સાંભળીને નિશા બહાર નીકળી અને સીડીઓ પરથી નીચે આવી. શિવપ્રસાદજીની આવી હાલત જોઈને તે ગભરાઈ ગઈ અને બોલી, અંકલજી, તમારી તબિયત તો વધારે ખરાબ લાગે છે. ભાઈ અને ભાભી ક્યાં છે? શિવપ્રસાદજી મોટી મુશ્કેલીથી એટલું જ બોલી શક્યા, બેંક ગયા છે કોઈ કામથી. નિશાએ તરત જ તેના પતિને બોલાવ્યો. પ્રકાશ, અંકલજીની હાલત ઠીક નથી. તેમને ડોક્ટર પાસે લઈ જવા પડશે. શિવપ્રસાદજીએ વિરોધ કર્યો નહીં. બેટા, પરેશાન ન થતા. મનોજ અને મીરા આવીને મને ડોક્ટર પાસે લઈ જશે. પણ આટલી વારમાં ક્યાંક તબિયત વધારે ખરાબ ન થઈ જાય. તમારું ઇન્હેલર ક્યાં છે? તે લેવાથી ખાંસી ઠીક થઈ જશે. નિશાએ કહ્યું. શિવપ્રસાદજી બોલ્યા, બેટા, તે તો ખતમ થઈ ગયું છે. મનોજને કહ્યું હતું, પણ તે લાવવાનું ભૂલી ગયો. નિશાએ પ્રકાશને ફોન કરીને કહ્યું, તો પ્રકાશ આવતાની સાથે તેમના માટે ઇન્હેલર લઈ આવ્યો. થોડી જ વારમાં તેમને ખાંસીમાં રાહત મળી. ત્યારે પ્રકાશ બોલ્યો, અંકલજી, ડોક્ટર પાસે જવું જરૂરી છે. આવી હાલતમાં માત્ર ઇન્હેલરથી કામ નહીં ચાલે. શિવપ્રસાદજીએ સંકોચથી કહ્યું, પણ બેટા, તેની શું જરૂર છે? મનોજ અને મીરા આવતા જ હશે, તે જ મને લઈ જશે. અંકલ, તમે અમને પારકા કેમ સમજો છો? અમે પણ તો તમારા બાળકો જેવા જ છીએ. કહેતા પ્રકાશ ગાડી કાઢી અને તેમને ડોક્ટરને બતાવવા લઈ ગયો. શિવપ્રસાદજીએ નિશા અને પ્રકાશને ઘણા આશીર્વાદ આપ્યા. દીકરી જમાઈના ઘરે રહેતા શિવપ્રસાદજીનો દરેક દિવસ પહેલા જેવો જ પસાર થઈ રહ્યો હતો. સંભાળ વગર, સહારો વગર. મનોજ અને મીરા પોતાની દુનિયામાં મસ્ત હતા. જ્યારે પણ શિવપ્રસાદજી કોઈ કામ માટે મનોજને કહેતા તો તે હંમેશા ટાળી દેતો. પિતાજી, અત્યારે સમય નથી, કાલે ઓફિસથી આવતા લઈ આવીશ. આ જવાબ એટલી વાર સાંભળવા મળ્યો કે હવે શિવપ્રસાદજીએ આશા જ છોડી દીધી હતી. મીરા પણ હવે તેમના પ્રત્યે બેદરકાર થઈ ગઈ હતી. તે કાં તો કોઈ કિટી પાર્ટીમાં રહેતી અથવા ખરીદીમાં. ઘરે હોય તો ફોન પર પોતાની સહેલીઓ સાથે વાતો કરતી. આજે સવારના 11 વાગી રહ્યા હતા. તો મીરા મનોજના ગયા પછી પોતાના પિતાને નાસ્તો આપી દેતી હતી, પણ આજે તે હજી સુધી તેમના માટે કંઈ લઈને નહોતી આવી. શિવપ્રસાદજી ખાટલા પર સૂતા સૂતા બોલ્યા, મીરા બેટા, નાસ્તો આપી દે. મીરા અંદર ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતી. તને ખબર છે આપણે જે ઘર લીધું છે તે કેટલું શાનદાર છે? એક એક વસ્તુ મારી પસંદની છે. કિટી પાર્ટીમાં જેટલી પણ મહિલાઓ પોતાની જાતને હાઈ સોસાયટીની સમજે છે, તે બધી જ મારું ઘર જોઈને બળીને ખાખ થઈ જશે. શિવપ્રસાદજીએ ફરી અવાજ કર્યો, બેટા, સાંભળી રહી છો? પરંતુ મીરાની વાતોમાં તેમનો અવાજ ક્યાંક ખોવાઈ ગયો. શિવપ્રસાદજી બહાર આંગણામાં જ સૂતા હતા, તેથી તેમનો અવાજ ઉપર સુધી જઈ રહ્યો હતો. નિશાએ તેમનો અવાજ સાંભળ્યો અને બહાર આવી ગઈ. નમસ્તે અંકલ, બધું ઠીક છે? તમે નાસ્તો કર્યો? નહીં બેટા, મીરાને કહી રહ્યો હતો. કદાચ તે વ્યસ્ત છે. નિશાએ પોતાના રસોડામાંથી એક થાળીમાં નાસ્તો મૂક્યો અને શિવપ્રસાદજી પાસે લઈ આવી. અંકલ, હવે તમે આ ખાઈ લો. તમારી દવા ક્યાં મૂકેલી છે? ડાઇનિંગ ટેબલ પર હશે. લાવી દઈશ તો લઈ લઈશ. નિશાએ તરત જ દવા લાવીને આપી અને પાણીનો ગ્લાસ આપ્યો. શિવપ્રસાદજી ભાવુક થઈને બોલ્યા, બેટા, તું હંમેશા મારી મદદ કરે છે. ભગવાન તને ખુશ રાખે. અવારનવાર પ્રકાશ પણ શિવપ્રસાદજી પાસે થોડી વાર બેસી જતો અને તેમના ખબર અંતર પૂછી લેતો હતો. હવે તો જ્યારે પણ દવા પૂરી થઈ જતી, શિવપ્રસાદજી પ્રકાશને જ ફોન કરીને મંગાવી લેતા હતા. પ્રકાશ ના પાડતો હોવા છતાં
પણ તેઓ જબરજસ્તી તેના હાથમાં દવાની કિંમતના પૈસા મૂકી દેતા હતા. દિવસ ધીરે ધીરે વીતવા લાગ્યા. મનોજ અને મીરા પોતાના સપનાના ઘરમાં શિફ્ટ થવા માટે આતુર હતા. રજિસ્ટ્રીનો દિવસ પણ નજીક આવી રહ્યો હતો અને બંને ખૂબ ઉત્સાહિત હતા. એક સાંજે જ્યારે મનોજ ઓફિસેથી ઘરે પાછો ફર્યો તો મીરા ઝૂમતા ઝૂમતા બોલી, સાંભળો, હવે આપણે આપણા નવા ઘરમાં શિફ્ટ થવા જઈ રહ્યા છીએ. તો શું તમને નથી લાગતું કે આપણે એક સારી ગાડી પણ લેવી જોઈએ અને ઘર માટે ફર્નિચર પણ આરામદાયક અને શાનદાર હોવું જોઈએ? આપણા સંબંધીઓ, તમારા મિત્રો, મારી સહેલીઓ બધા ઘર જોવા આવશે તો બધું સારું દેખાવું જોઈએ ને? મનોજ હસતા હસતા બોલ્યો, આ વાત તો સાચી છે મીરા. વળી તમારા પિતાજીને જે 5 કરોડ રૂપિયા મળવાના છે તેમાંથી આપણે તો માત્ર 3 કરોડનું ઘર ખરીદી રહ્યા છીએ. બાકી પૈસા હજી પણ બચી રહ્યા છે. તે પૈસાથી આપણે ખૂબ આરામદાયક ફર્નિચર અને એક લક્ઝરી ગાડી ખરીદી શકીએ છીએ. મીરાએ ખુશીથી હા પાડી. વળી પિતાજી આ ઉંમરે આટલા પૈસાનું શું કરશે? તેમણે તો બસ ઘરમાં આરામ કરવાનો છે. બાકી બધું અમે સંભાળી લઈશું. બીજી તરફ શિવપ્રસાદજીના મનમાં એક અજીબ બેચેની હતી. તેમનું હૃદય ભારે લાગી રહ્યું હતું. શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આખરે એ દિવસ આવી ગયો જ્યારે જમીનના રજિસ્ટ્રીનું કામ થવાનું હતું. મીરા અને મનોજ બંને ખૂબ ઉત્સાહિત હતા. મનોજે શિવપ્રસાદજીને કહ્યું, પિતાજી, જલ્દી કરો, આજે જમીનની રજિસ્ટ્રીનો દિવસ છે, તૈયાર થઈ જાઓ. શિવપ્રસાદજીએ થાકેલા અવાજે કહ્યું, બેટી, મારી તબિયત સારી નથી લાગી રહી. હૃદય ભારે ભારે લાગી રહ્યું છે. શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. મને લાગે છે કે મારે ડોક્ટરને બતાવવું પડશે. આ સાંભળીને મનોજના મનમાં ગુસ્સો આવ્યો, પણ તેને ગુસ્સો દબાવીને કહ્યું, પિતાજી, આજે જવું જરૂરી છે, નહીંતર જમીનની રજિસ્ટ્રીની તારીખ આગળ વધી જશે અને જ્યાં સુધી રજિસ્ટ્રી કરાવીને પૈસા હાથમાં નહીં આવે ત્યાં સુધી અમે અમારા મકાનની રજિસ્ટ્રી કેવી રીતે કરાવીશું? મીરાએ પણ સમર્થન કરતા કહ્યું, હા પિતાજી, આજે તો જવું ખૂબ જરૂરી છે. અને વળી તમારે ગાડીમાં બેસીને જ તો જવાનું છે. તમે બસ આરામથી ગાડીમાં બેસી જાઓ. બધું કામ થઈ ગયા પછી તમને ડોક્ટર પાસે લઈ જઈશું. શિવપ્રસાદજીએ દુઃખી થઈને કહ્યું, બેટી, જો મારી તબિયત સારી હોત તો હું ના શા માટે પાડત? પણ હવે તો મારામાં ઉઠવાની પણ હિંમત નથી. છતાં મનોજ અને મીરાએ જીદ કરી અને શિવપ્રસાદજીને ગાડીમાં બેસાડી દીધા. તેઓ બંને કચેરી માટે નીકળ્યા, એવું કહેતા કે થોડી વારમાં કામ થઈ જશે, પછી તેમને ડોક્ટર પાસે લઈ જઈશું. પણ સમય વીતતો ગયો અને તેઓ બંને પાછા ન આવ્યા. શિવપ્રસાદજીનો દમ ઘૂંટાઈ રહ્યો હતો. તેમણે 1-2 વાર ફોન કર્યો, પણ દર વખતે એ જ જવાબ મળ્યો, બસ થોડી વાર લાગશે, પછી અમે તમને ડોક્ટર પાસે લઈ જઈશું. શિવપ્રસાદજીની સ્થિતિ બગડતી જઈ રહી હતી. તેમની હિંમત તૂટી રહી હતી. પણ તેમણે જેમ જેમ કરીને સાહસ ભેગું કરીને પ્રકાશને ફોન કર્યો. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પ્રકાશ બેટા, મને લાગે છે કે હવે મારો સમય આવી ગયો છે. મારો દમ ઘૂંટાઈ રહ્યો છે. તું જલ્દી આવ. પ્રકાશના કાનમાં આ શબ્દો પડતા જ તેના ધબકારા વધી ગયા. તેના અંદર એક અજીબ બેચેની ભરાઈ ગઈ. તેણે તરત જ ફોન કાપી નાખ્યો અને સમય બગાડ્યા વિના ઓફિસમાંથી નીકળી ગયો. શિવપ્રસાદજીએ જણાવેલી જગ્યા પર પહોંચીને તેણે જોયું કે તેમની હાલત ખરેખર ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તે તેમને તરત જ હોસ્પિટલ લઈ ગયો. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે તેમની તપાસ શરૂ કરી. અહીં જ્યારે મનોજ અને મીરા શિવપ્રસાદજીને લેવા માટે બહાર આવ્યા ત્યારે તેઓ જોઈને ચોંકી ગયા. ગાડીમાં પિતાજી ન હતા. તેમણે તરત જ ફોન લગાવ્યો, પણ તેમનો ફોન પણ બંધ આવી રહ્યો હતો. તેઓ બંને પરસેવાથી રેબઝેબ થઈ ગયા, પરંતુ પિતાજીની ચિંતા કરતા પણ વધારે તેમને એ વાતની ચિંતા હતી કે જો આજે પૈસા હાથમાં નહીં આવે તો નવા મકાનની રજિસ્ટ્રી અને ત્યાં શિફ્ટ થવાનું વધુ વિલંબ થશે. એ જ સમયે મનોજ પાસે પ્રકાશનો ફોન આવ્યો. તેણે બધી વાત જણાવીને મનોજને જલ્દી હોસ્પિટલ પહોંચવા કહ્યું. આટલું સાંભળતા જ મનોજ ગુસ્સે થઈ ગયો અને બૂમો પાડવા લાગ્યો, પ્રકાશ, આખરે તું શું સાબિત કરવા માંગે છે? પિતાજીને હોસ્પિટલ લઈ જઈને તું હીરો બનવા માંગે છે કે શું? પ્રકાશ,
શાંત અવાજે બોલ્યો, પણ અંકલની હાલત એટલી ખરાબ હતી કે એક ક્ષણનો પણ વિલંબ જીવલેણ બની શકે છે. શું તને તેમની તબિયત કરતા રજિસ્ટ્રીની વધારે પરવાહ છે? હવે મનોજ ગુસ્સામાં આવી ગયો હતો. હા, પરવાહ છે. માત્ર તારા કારણે આજે અમારું કામ થતા થતા રહી ગયું. તે વચ્ચે આવીને બધું બગાડી નાખ્યું. અહીં જ્યારે ડોક્ટરોએ ચેકઅપ પૂરું કર્યું ત્યારે જે સત્ય સામે આવ્યું તેણે પ્રકાશને ચોંકાવી દીધો. શિવપ્રસાદજીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ડોક્ટરે જણાવ્યું કે જો થોડો પણ વિલંબ થયો હોત તો કંઈ પણ થઈ શકતું હોત. 2-3 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી શિવપ્રસાદજી ઘરે પાછા ફર્યા. તેમની તબિયત હવે પહેલા કરતા સારી હતી, પરંતુ જ્યાં સુધી તેઓ હોસ્પિટલમાં હતા ત્યાં સુધી તેમની સંભાળ રાખનાર માત્ર પ્રકાશ હતો. કારણ કે મનોજને તો કોર્ટ કચેરીમાંથી જ ફુરસત નહોતી. ડોક્ટરે જણાવ્યું હતું કે તેમને સંપૂર્ણ સંભાળ અને આરામની જરૂર છે, પરંતુ મીરા અને મનોજ માટે આ બધું માત્ર સાંભળવાની વાતો હતી. તેમના મનમાં ફક્ત તેમનું નવું મકાન અને તેનાથી જોડાયેલ કામ જ ફરી રહ્યું હતું. શિવપ્રસાદજીના ઘરે પાછા ફર્યા પછી પ્રકાશ અને નિશાએ બીજું મકાન ભાડે લેવાનો નિર્ણય લીધો. બીજી તરફ મનોજની રજિસ્ટ્રીની તારીખ ટળી ગઈ હતી. આ કારણે તેના ચહેરા પર હંમેશા ચીડ અને નારાજગી દેખાતી હતી. એક દિવસ રજિસ્ટ્રીની નવી તારીખ નક્કી થયા પછી મનોજે કહ્યું, પિતાજી, હવે કોઈ પણ ભોગે આ કામ પૂરું કરવાનું છે. આ વખતે કોઈ અડચણ ન આવવી જોઈએ. મીરાએ પણ તેની હામાં હા પાડી. શિવપ્રસાદજીને તેનું આ વર્તન જોઈને ખૂબ આશ્ચર્ય થયું. તેઓ ઘણીવાર સુધી વિચારમાં બેસી રહ્યા, પણ હવે તેમણે નક્કી કરી લીધું હતું કે તેમને શું કરવાનું છે. થોડા જ દિવસોમાં જમીનની રજિસ્ટ્રી થઈ ગઈ. ઘરે પહોંચીને શિવપ્રસાદજીએ મનોજ અને મીરાને પોતાની પાસે બોલાવ્યા. બેટા, મેં વિચાર્યું છે કે જમીનમાંથી આવેલી રકમમાંથી 3 કરોડ રૂપિયા હું તમારા મકાન માટે આપી દઈશ. બાકી મારી પાસે જ રહેશે. આ સાંભળતા જ મનોજે તરત જ કહ્યું, પણ પિતાજી, અમારે તો મકાન માટે ફર્નિચર, ઇન્ટિરિયર અને એક લક્ઝરી ગાડી પણ જોઈએ. આ બધું પણ તો આ રકમમાંથી જ થવાનું હતું. શિવપ્રસાદજી શાંત અવાજે બોલ્યા, બેટા, મેં તમારા મકાન માટે જે આપવાનું હતું તે આપી દીધું. આ પૈસા મેં મારી મહેનતથી કમાયા છે. આ પૈસાનું મારે શું કરવાનું છે તે મને જ નક્કી કરવા દો તો સારું રહેશે. હવે આ બધી વાતો ચાલી જ રહી હતી કે પ્રકાશ અને નિશા અંદર આવ્યા. તમે બોલાવ્યા અંકલજી? હા બેટા, મેં જ તમને બોલાવ્યા છે. થોડી મહત્વપૂર્ણ વાત કરવી હતી. આવો, બેસો. શિવપ્રસાદજીએ ઊંડો શ્વાસ લીધો અને પોતાની વાત શરૂ કરી. પ્રકાશ બેટા, મેં મારા જીવનમાં ઘણી મહેનત કરી છે. દરેક ક્ષણ ફક્ત મારી દીકરી અને પરિવારની ખુશીઓ માટે જીવ્યો, પણ હવે હું જીવનના એવા તબક્કે છું જ્યાં નજર તો ધૂંધળી થઈ જાય છે, પણ સંબંધોનું જૂઠું અને સાચું સ્પષ્ટ દેખાવા લાગે છે. મેં મારી જમીન વેચીને જે 5 કરોડ રૂપિયા કમાયા છે તેમાંથી 3 કરોડ મીરા અને મનોજના મકાન માટે આપી દીધા. બાકીના 2 કરોડ માટે મેં નિર્ણય લઈ લીધો છે, અને આ નિર્ણય અંતિમ છે. આ સાંભળીને મનોજ બેચેન થઈ ગયો. તેણે જલ્દીથી કહ્યું, પિતાજી, પણ એ પૈસા તો અમારા ભવિષ્ય માટે જ છે. હજી મકાન માટે ઘણા કામ બાકી છે. ત્યારે જ શિવપ્રસાદજીએ હાથ ઊંચો કરીને તેની વાત કાપતા કહ્યું, મનોજ, હું તારી જરૂરિયાતો જાણું છું. સાથે જ તારી નિયત પણ. મારાથી જેટલું બન્યું મેં કરી દીધું. હવે બાકીના પૈસા હું મારી પાસે રાખીશ. એક પિતા ભલા પોતાની દીકરીના ઘરે ક્યાં સુધી રહેશે, એટલે મેં નક્કી કર્યું છે કે હવે મારે અહીંથી જતું રહેવું જોઈએ. મીરા ચોંકીને બોલી, પણ પિતાજી, તમે ગામમાં એકલા કેવી રીતે રહેશો? નહીં બેટા, હું ગામમાં નહીં રહું. મેં નિર્ણય કર્યો છે કે હું પ્રકાશ અને નિશા સાથે મારું બાકીનું જીવન પસાર કરવા માંગુ છું. મારે કોઈ દીકરો અને વહુ તો ન હતા, પણ તેમણે દીકરા વહુની જેમ મારી સેવા કરી છે. તેમની આ વાત સાંભળીને પ્રકાશ અને નિશાની આંખોમાં આંસુ આવી ગયા. શિવપ્રસાદજીએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું, આ બંનેએ મારા માટે જે કંઈ પણ કર્યું તેનો અહેસાન હું પૈસાથી તો ન ચૂકવી શકું, પણ છતાં મેં નિર્ણય કર્યો છે કે જમીનમાંથી આવેલા બાકીના પૈસા પર ફક્ત આ બંનેનો જ અધિકાર હશે. હવે આ લોકો કોઈ ભાડાના મકાનમાં નહીં, પણ પોતાના ઘરમાં રહેશે.
અને હા, મારા મૃત્યુ પછી મારા ગામના મકાન પર પણ આ બંનેનો જ અધિકાર હશે. હું જલ્દી જ મારી વસિયત કરાવી દઈશ. આ સાંભળીને પ્રકાશ હાથ જોડતા બોલ્યો, અંકલજી, તમે અમારી સાથે રહેવા માંગો છો એ જાણીને મને ખૂબ સારું લાગ્યું, પણ આ બધાની વચ્ચે પૈસાને ના લાવો. અમને પૈસાની કોઈ જરૂર નથી. પ્રકાશની વાત સાંભળીને શિવપ્રસાદજીનું દિલ ગદગદ થઈ ગયું, પણ છતાં તેમણે જે નિર્ણય કર્યો હતો તેના પર અડગ રહ્યા. મનોજ અને મીરાના ચહેરા પર જાણે કાળી શાહી લાગી ગઈ. તેમણે વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ શિવપ્રસાદજીના કડક અવાજે તેમને ચૂપ કરી દીધા. મનોજ, મીરા, તમે બંને કદાચ એ નથી સમજી શક્યા કે સંબંધો પૈસાથી ખરીદી શકાતા નથી. પ્રકાશે મને ત્યારે સાથ આપ્યો જ્યારે મને સૌથી વધારે જરૂર હતી, અને નિશાએ એક દીકરીની જેમ મારી સંભાળ લીધી. હવે આ પૈસા માત્ર તેમના છે અને આ વાત પર કોઈ ચર્ચા નહીં થાય. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. શિવપ્રસાદજી ત્યાંથી ઊભા થઈને પોતાનો સામાન પેક કરવા ચાલ્યા ગયા. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? લાઈક અને કોમેન્ટ કરીને જરૂર જણાવો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીએ એક નવી વાર્તા સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ.